નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. આજે ગ્રાઉન્ડ રિપોર્ટમાં વાત કરીશું વગર વરસાદે ખેડૂતોના ખેતરોમાં ફરી વળેલા પાણીની. પરંતુ તે પહેલા વાત કરીએ જૈન સમાજના આક્રોશની. છેલ્લા ઘણા દિવસથી શાંત સમુદ્ર તરીકે ઓળખાતા જૈન સમાજમાં આક્રોશની જ્વાળા ભભૂકી ઉઠી છે. શત્રુંજ્ય બચાવોની ઉગ્ર માંગ સાથે ગુજરાતભરનો જૈન સમાજ રસ્તા પર ઉતર્યો, જેમાં જૈન મુનિઓ સહિત ભગવંતો પણ વિશાળ રેલીમાં જોડાયા. અને ત્યારે જુઓ આ અહેવાલમાં કે કેમ જૈન સમાજ રોષે ભરાયો છે અને શું છે જૈન સમાજની 11 માંગણીઓ. समेत शिखर जी हमारी आन मान शान सब कुछ है. શાંત સમુદ્રમાં આક્રોશના મોજા. ભીષ્મ તપસ્વીઓનું અહિંસક આંદોલન. ગુજરાતભરમાં જૈન સમાજ આકરા પાણીએ. और शिखर जी के लिए कभी कोई चुप रह ही नहीं सकता. वहां तो प्राण भी देने की जरूरत पड़े तो सबको तत्पर रहना चाहिए. गाजे रे गाजे, गाजे रे गाजे, गाजे रे गाजे, गाजे रे गाजे. શત્રુંજય મહાતીર્થમાં તોડફોડ વિરુદ્ધ જૈન સમાજની મહારેલી. સમેત શિખરજીને બચાવવા તપસ્વીઓનો હુંકાર. દાદા ચાલશે પણ દાદાગીરી નહીં ચાલે. આદિનાથ પ્રભુના પગલાની તોડફોડથી સમાજમાં આક્રોશ. દેશ સહિત ગુજરાતભરના જૈન સમાજમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. અહિંસક રીતે જૈન સમાજ રસ્તા પર ઉતર્યો છે. ક્યાંક બંધ પાડી, ક્યાંક વિશાળ રેલી યોજી અને જૈન સમાજે અલગ અલગ મુદ્દાઓ પર રોષ વ્યક્ત કર્યો. ઝારખંડ સરકારના એક નિર્ણયે જૈન સમાજને રસ્તા પર ઉતારી દીધો. બીજી તરફ અસામાજિક તત્વોએ પાલિતાણાના શત્રુંજી મહાતીર્થમાં કરેલી તોડફોડના કારણે આક્રોશ યથાવત છે. આ બંને મામલે હજુ પણ અલ્પ વિરામ છે અને જૈન સમાજ પૂર્ણ વિરામ ઈચ્છી રહ્યો છે. કે જૈનો અહિંસક છે, પરંતુ અન્યાય તો કોઈ પણ હિસાબે ચલાવી નહીં લે. જૈન સમાજનું આસ્થાનું કેન્દ્ર ગણાતા પાલિતાણા સ્થિત શત્રુંજય મહાતીર્થ પર અસામાજિક તત્વો દ્વારા પવિત્ર ચરણ પાદુકાને ખંડિત કરાઈ, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી ચૂક્યા છે. આ ઘટના સામે આવતા છેલ્લા ઘણા દિવસોથી જૈન સમાજમાં આક્રોશ ફૂટી નીકળ્યો છે. પ્રાચીન ચરણ પાદુકાને ખંડિત કરનાર અસામાજિક તત્વો સામે કોઈ કાર્યવાહી ન કરાતા સાધુ સંતોમાં આક્રોશ છે અને તેઓ રસ્તા પર ઉતર્યા. અમદાવાદ હોય, સુરત, વડોદરા કે રાજકોટ, ગુજરાતના ખૂણે ખૂણે વસેલો જૈન સમાજ, કારણ કે આરોપીઓ સામે કોઈ જ એક્શન નથી લેવાયું. અમદાવાદમાં 1 જાન્યુઆરીના રોજ જૈન સમાજે વિશાળ રેલી યોજી હતી. બીજી તરફ વડોદરામાં પણ 2 જાન્યુઆરીએ વહેલી સવારે જૈન સમાજ એકઠો થયો, તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. જૈનોનું વર્ષોથી જે તીર્થ છે, વર્ષો એટલે ઘણા હજારો વર્ષોથી છે, એ હવે પણ અત્યારના પણ અને ભવિષ્યમાં પણ જૈનોનું જ રહે. સાથે સાથે જેને જેને ભક્તિ કરવી હોય એ સાથે આવે, પણ જૈનોને ખસેડીને અને જૈનોના આવા પ્રકારના નરમ ધારો કે વલણ થતા હોય તો એની ઉપર આક્રમણ કરીને પોતાનું માલિકી સ્થાપવાનો પ્રયત્ન જો કરતા હોય પોતાની માલિકીનો, તો એના વિરોધી આંદોલન છે. આ તરફ રાજકોટમાં પણ જૈન સમાજે વિશાળ રેલી યોજી હતી. શત્રુંજય મહાતીર્થને બચાવવા માટે રાજકોટના મણિયાર દેરાસર ખાતેથી જૈન સમાજની રેલી નીકળી, જેમાં જૈન સમાજના તમામ 4 ફિરકાઓ જોડાયા. રેલી મણિયાર દેરાસરથી લઈ કલેક્ટર કચેરી સુધી યોજાઈ હતી, જ્યાં આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ. કે જ્યાં પાલિતાણા તીર્થ ઉપર આવારા તત્વોએ જે તોડફોડ કરી છે અને ભવિષ્યમાં પણ આવી તોડફોડ ન થાય એના માટે સખત પગલાં લે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બેયનો અમને ખૂબ જ પોઝિટિવ રિસ્પોન્સ છે.
ભરૂચ ખાતે પણ જૈન સમાજના લોકોમાં આક્રોશ છે. શત્રુંજ ખાતે બનેલી ઘટનાના પગલે રેલી યોજાઈ. કલેક્ટર કચેરી સુધી રેલી યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ. જૈન સમાજમાં આક્રોશ માત્ર આ એક મુદ્દાને લઈને નથી. સમાજના અગ્રણીઓએ તમામ આવેદનમાં 11 માંગણીઓ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે, જેમાંથી એક મુખ્ય માંગણી છે કે ગિરિરાજ પર બની રહેલા ગેરકાયદેસર દબાણ મકાનોને અટકાવવામાં આવે, જેથી જૈન તીર્થોની પવિત્રતા જળવાઈ રહે. સાથે ઝારખંડ સરકારે ઝારખંડમાં આવેલા સમેર શિખરજી જૈન તીર્થને ત્યાંથી પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરતા દેશભરના જૈન બંધુઓમાં પણ રોષ છે. ઝારખંડના ગિરિડીહ જિલ્લાના નાના નાગપુર પઠાર એ સમસ્ત જૈન સમાજમાં વિશ્વનું સૌથી મહત્વપૂર્ણ આસ્થાનું કેન્દ્ર છે. સમેર શિખર તીર્થ તરીકે જાણીતું આ સ્થળ જૈન ધર્મના 20 તીર્થંકરોની પાવન ભૂમિ છે. આ તીર્થ ક્ષેત્રમાં 24માંથી 20 તીર્થંકરોએ તપસ્યા આ સ્થળે કરી અને મોક્ષ પ્રાપ્ત કર્યો. એટલા માટે જ આ સ્થળ જૈન ધર્મ માટે પવિત્ર ગણાય છે. જેથી રાજકોટમાં પણ જૈન સમાજે રેલી યોજી ઝારખંડ સરકારને તેનો નિર્ણય પાછો લેવા માટે માંગ કરી છે. ત્યાં સમેત શિખર વર્ષોથી પવિત્ર તીર્થ ગણાતું આવેલું છે, પરંતુ અત્યારે એ લોકોએ ટુરિસ્ટ પ્લેસ ડિક્લેર કર્યું છે. ટુરિસ્ટ પ્લેસ આપ સૌ સમજી શકો છો કે ટુરિસ્ટ પ્લેસ આવે એટલે 7 સ્ટાર 5 સ્ટાર હોટલ પણ આવે, ત્યાં માંસ મદિરા પીરસાય, ઘણા બધા દૂષણો થઈ શકે છે. એટલે અમારી એ તીર્થની જે કંઈ પવિત્રતા છે, જે કંઈ ભવ્યતા છે, જે કંઈ દિવ્યતા છે, એ તમામ ટકી રહે એના માટેની અમારો આ વિરોધ છે. જૈન સમાજની મુખ્ય માંગણીઓ આ મુજબ છે: ચરણ પાદુકાની તોડફોડની તાત્કાલિક ધોરણે તપાસ, 12 ગામના રોડ પર ગેરકાયદેસર માઇનિંગ બંધ થાય, મના રાઠોડ અને અન્ય 5-7 માથાભારે તત્વો પર કડક કાર્યવાહી થાય, ગિરિરાજ પર ગેરકાયદે બાંધકામો દબાણ તાત્કાલિક દૂર થાય, જંબુ દ્વીપ નજીક આવેલી દારૂની ભઠ્ઠીઓ પણ દૂર થાય. આ માંગણી નહીં સ્વીકારવામાં આવે તો આનાથી ઉગ્ર આંદોલન પણ કરી શકે છે જૈન સમાજ. સમાજનું કહેવું છે કે અમે આક્રમક નથી, પરંતુ તેનો મતલબ એ નથી કે તેમની માંગણીઓ પર ધ્યાન ન આપવામાં આવે. પાલિતાણા અને સમેર શિખરજીની રક્ષામાં કચાશ જૈન સમાજ નહીં સહી શકે.